એ તરસ પણ એવી છે કે જરાય ને એક ક્ષણ ન રહેવાય જારી જેવીના, એ તરસ પણ ભગવાનની એવી છે. તો આપણી તરસ અને આપણી જે ભૂખ જે છે ને ભગવાનની ભૂખ જે છે એ અપ્રાકૃત છે. એને લાગે છે એ જ્યારે એમ કહે છે મને ભૂખ લાગે છે, તો એ આપણી અંદર એવો કોઈ ભક્તિનો ભાવ છે, એના કારણે એને ભૂખ લાગે છે કે મારો ઠાકોરજી ભૂખ્યો છે, એવો ભાવ આપણને થઈ રહ્યો છે. એ ભાવનું પોષણ કરવા માટે એ પણ કહે છે કે હા હું પણ ભૂખ્યો છું. હવે ત્યારે તમે એમ કહેશો કે ભગવાનને ભૂખ હોય, તો કે હવે ન હોય. ભગવાન તમારા અંદર એવો ભાવ આવ્યો કે ભગવાનને કઈ ભૂખ તરસ હોય, ઠાકોરજી કે હવે નથી લાગતી, જરાય નથી લાગતી, સાવ બંધ થઈ ગઈ ભૂખ. આ શું થયું? અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ નથી. ભગવાનને જેમ કોઈ એ પિક્ચર હોય એની અંદર કોઈ વિલન પાત્ર ભજવે, ખરા અર્થમાં થોડો વિલન છે, એ વિલનનો ધર્મ એની અંદર નથી, પણ એવું નાટક ભજવી રહ્યો છે ત્યારે એ ભજવી રહ્યો છે, પણ ખરા અર્થમાં કાંઈ એ ખલનાયક નથી. એવી રીતે ભગવાન કોઈ પ્રાકૃત ધર્મ દેખાડી રહ્યા છે તો પણ એની અંદર કંઈક લીલા છે, ભક્તોના ભાવના પોષણ કરવાની કંઈક લીલા છે. એટલે ભગવાનની અંદર પણ પ્રાકૃત ધર્મનો ભગવાન દેખાડી રહ્યા છે. હકીકતમાં આપની અંદર તો છે જ નહીં. પ્રાકૃત ધર્મ ભગવાનની અંદર નથી, પણ આપણને એમ ભાવ થઈ રહ્યો છે કે ઠાકોરજી એ ભૂખ લાગી રહી છે, ઠાકોરજીને શ્રમ પડી રહ્યો છે, એટલે ભગવાન કહે છે તો શ્રમ પડી રહ્યો છે. ડોકરીની વાર્તા બહુ સ્પષ્ટ છે. ડોકરી પાસે લઈને સૂતી તો ઠાકોરજી પહોંચતા. ડોકરીને એમ થતું કે મંદિરમાં ઠાકોરજી એકલા કેમ રહે, તો પોતાની પાસે લઈને ખાટલામાં રાખીને ઠાકોરજીને ડોકરી સૂતી. પછી ઠાકોરજી પણ કહે છે કે તને એવો ભાવ છે મારામાં, એટલા બધા બાળકનો મુગ્ધ ભાવ તારી છે, એટલું બધું વાત્સલ્ય છે તને મારામાં કે ઠાકોરજી ડરશે, મારા વિના રહેશે નહીં. અને ઠાકોરજી પણ એવી રીતે એની સાથે પોઢતા, બાલક બની જતા. એ પછી બિલાડીઓ ઝઘડતી હતી, એકદમ અવાજ કરતી હતી. ઠાકોરજી કહે છે કે માં મને બહુ બીક લાગે છે. પ્રાકૃત ધર્માના શ્રેમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ. તો ભગવાનને આ તો પ્રાકૃત ધર્મ છે, બીક લાગવી, એ પાછી આ બિલાડીથી બીક લાગે છે. બિલાડીથી ભગવાન ડરી રહ્યા છે. ત્યારે પહેલાં તો એની અંદર વાત્સલ્ય ભાવ જ છે. તો ડોકરી એમ કહે છે કે નહીં, એ હું છું ને તમારી પાસે, મારા લાલન, તમે શું કામ ડરો છો? હું તમારી પાસે છું. ઠાકોરજી પણ માં કહીને ચોંટી જતા. એટલું સુખ આપતા હતા ભગવાન, માં કહીને ચોંટતા. કારણ કે એ પણ કહેતી કે લાલન હું તમારી પાસે છું, ચિંતા ના કરો, ડરો નહીં, હું છું ને, માં છું, તમારી પાસે છું. તો પાછું હજી એ ઝઘડે છે, હજી બિલાડી ઝઘડે છે. ભગવાન કહે છે મને હજી બહુ બીક લાગે છે. તો પણ પાછી એ ડોકરી એમ કહે છે કે નહીં લાલન ડરો નહીં, હું તમારી માં છું, સાથે છું. ઠાકોરજી પણ માં કરે છે. પછી ડોકરીને કંઈક બ્રહ્મ જ્ઞાન યાદ આવ્યું. 2-3 વખત તો આ કર્યું. ઠાકોરજી કે હજી ડર લાગે છે, હજી ડર લાગે છે. ત્યાં ડોકરીને બ્રહ્મ જ્ઞાન યાદ આવ્યું. એને કંઈક શ્લોક યાદ આવી ગયો, પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ. તો ડોકરી કહે છે કે પૂતનાને મારી, અઘાસુરને માર્યો, બકાસુરને માર્યો, ત્યારે બીક ન લાગી અને ખાલી બિલાડીથી બીયો છો. ઠાકોરજી કહે સારું થયું મને યાદ અપાવી દીધી, હવે બીક લાગે જ નહીં મને. તો હવે તો હું અઘાસુરને મારનારો, બકાસુરને મારનારો, હવે તો હું સાક્ષાત પરમ બ્રહ્મ પુરુષોત્તમ છું. હવે તારી પાસે સુવાય નહીં. ઠાકોરજી મંદિરમાં પધારી ગયા. હવે તારી સાથે ન સુઈ શકાય. તારી અંદર જ્યાં સુધી એવો ભાવ હતો કે બીક લાગે છે, મારો લાલન છે, મારો બાલક છે, ઠાકોરજી કહે છે ત્યાં હું એવો જ બની ગયો. એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. ભગવાન કહે છે એવો હું બની ગયો. પણ તે એમ કીધું કે તમે તો અઘાસુરને માર્યો, બકાસુરને માર્યો, તમે પૂતનાને મારી, ત્યારે ન બીક લાગી અને આ બિલાડીથી બીયો છો. ઠાકોરજી કહે યાદ અપાવી દીધું, આ યાદ અપાવ્યું. હવે તો હું પુરુષોત્તમ પરમ બ્રહ્મ પુરુષોત્તમ છું. એ અતોસ્મી લોકે વેદે ચ પ્રસિદ્ધ પુરુષોત્તમ, હું તો એ સાક્ષાત છું. હવે મને કઈ બીક ન લાગે, તારી પાસે સુવાય નહીં. હવે તો તારી પાસે સુઈ થોડું શકાય, હું તો અખિલ બ્રહ્માંડનો નાયક છું. હવે તો મંદિરમાં બિરાજું. ઠાકોરજી પધારી ગયા, વાત પૂરી થઈ ગઈ. આ પ્રકારથી ભક્તોની અંદર જે ભાવ છે ભગવાન એનું પોષણ કરવા માટે પ્રાકૃત ધર્મ પણ બતાવે છે. હકીકતમાં એની અંદર નથી. પ્રાકૃત નકર બીક લાગતી હોય તો લાગતી જ હોય, પછી નીકળી જાય. પણ તરત જ ડોકરીનો ભાવ બદલાણો. ઠાકોરજી કહે હવે બીક ના લાગી શકે મને, હવે હું કોઈથી ન ડરી શકું. આ ભાવ અને આ પોષણ ભગવાનની અંદર પ્રાકૃત ધર્મ નથી. કદાચ કોઈ એ ધર્મ ભક્તો ઉપર કૃપા છે તો ભગવાન એવો ધર્મ બતાવે છે. ઠાકોરજી આપણને ખીજાયેલા પણ ઘણા આપણે વખતે ઠાકોરજીનું સ્વરૂપ તો એક ને એક હોય. સીધા કોકવાર એમ લાગે ઠાકોરજી આજ પ્રસન્ન છે બહુ, કોકવાર ખીજાયેલા છે, કોકવાર ગંભીર છે, આપણને એવું લાગે. પણ એ કૃપા છે તો આપણને એક ખીજ પણ દેખાય છે, કાંઈક ખીજાયેલા છે એવું લાગે છે. ઘણી વાર તો 2-3 4 દિવસ સુધી એમ થઈ જાય કે ઠાકોરજી કાંઈક ખીજાયેલા જ છે, કાંઈક ને કંઈક કારણ છે. તો આપણી ઉપર કૃપા, એ આપણે કૃપા માની છે કે ખીજવામાં બી કંઈક કૃપા છે. ખીજન મેં યો દે થે તો રીજન કી કાં બાત. તો ખીજવામાં જો કૃપા કરી રહ્યો છે તો રીજે તો કેવી વાત છે.
તો પ્રાકૃત ધર્મ નથી ત્યાં, પણ ભક્તોના ભાવને વશ થઈ ભગવાન જે છે એનું પોષણ કરે છે, ત્યારે લીલારૂપ હોય છે. પ્રકૃતિજન્યા યે સત્વાદેવો ધર્મા તેષામ અનાશ્રયમ તત્સંબંધ તદ્ધર્મ સંબંધ માત્ર રહિતમ ઇતિ અર્થ. એનો સંબંધ પણ નથી, પ્રાકૃત ધર્મનો ત્યાં લેશ પણ નથી, એનો સંબંધ પણ એની અંદર નથી, એવો એ ભગવાનનું સ્વરૂપ છે. નનુ પ્રાકૃત ધર્મ અનાશ્રયત્યોક્ત્યા તદિતર ધર્મ અપ્રસિદ્ધે હે. પ્રાકૃત ધર્મનો અનાશ્રય કહીને તેનાથી ઇતર ધર્મ અપ્રસિદ્ધ હે. અપ્રસિદ્ધિથી સ્વરૂપસ્ય નિર્ધર્મકત્વમ આયાતિ ઇતિ શંકા વિદાશાર્થમ આહુહુ. હવે એમ કે છે પ્રાકૃત ધર્મ નથી તો કોઈ એમ કહે છે કે ભગવાનની અંદર કોઈ ધર્મ જ નથી, નિર્ધર્મક છે ભગવાન, તો એવું જો માયાવાદીઓ કહે છે, એવું લાગી જાય તો એમ કહે છે કે નહીં, ભગવાનની અંદર ધર્મ છે, કોઈ ધર્મ જ નથી ભગવાનની અંદર, એમ નહીં, નિર્ધર્મક નથી ભગવાન, પણ એની જે ધર્મ છે કેવા છે? અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ. એ તો બધા જે કાંઈ પણ ધર્મ ભગવાનની અંદર છે એ અપ્રાકૃત છે, પ્રાકૃત નથી. અપ્રાકૃતા, અપ્રાકૃતની વ્યાખ્યા પ્રકૃતિ સંબંધ રહિતા અલૌકિકા આનંદમયા યે. જે પ્રકૃતિ સંબંધથી જે રહિત છે, અલૌકિક છે, આનંદમય છે, યે નિખિલા સર્વે, એ બધા જ ધર્મા દેહેન્દ્રિય પ્રભૃતય, દેહેન્દ્રિય પ્રવૃત્તિ બધું જ જે છે તદરૂપમ તત્સ્વરૂપમ ઇતિ. જે ભગવાનની દેહ ઇન્દ્રિયો આદિ જે કાંઈ પણ છે એ બધા જ આનંદમય છે, તો એમાં પ્રાકૃત ધર્મ છે જ નહીં. દેહ ઇન્દ્રિયો પણ ભગવાનની છે પણ પ્રાકૃત નથી, એના એક પણ ધર્મ એની અંદર પ્રાકૃત ધર્મ નથી. પ્રભૃતે તદરૂપમ તત્સ્વરૂપમ ઇતિ અર્થ. અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ, રૂપમ તત્સ્વરૂપમ, એવા પ્રકારનું ભગવાનનું સ્વરૂપ છે કે જ્યાં પ્રાકૃત ધર્મ એક નથી, અપ્રાકૃત બધા ધર્મ છે. ઐશ્વર્ય વીર યશસ્વી એ બધા અપ્રાકૃત ધર્મો બધા જ એની અંદર રહેલા છે. અને દેહ ઇન્દ્રિયો, ભગવાનની પણ દેહ ઇન્દ્રિયો આદિ જે છે એ પણ બધી અપ્રાકૃત આનંદમય અલૌકિક છે. એ અહીં બતાવ્યું છે અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ ઇતિ. નનુ નતુ લૌકિક શરીર વદ, લૌકિક શરીર જેવા એકેય ધર્મ ભગવાનની અંદર નથી. નતુ લૌકિક શરીર વદ આત્મ અનાત્મકૃત ભેદોપી અત્ર અસ્તિ ઇતિ અર્થ. ભગવાનની અંદર આત્મા અને અનાત્મા, આપણી અંદર જે આત્મા છે નિત્ય છે અને આ દેહ વગેરે જે છે અનિત્ય છે, આવો અનિત્ય અને નિત્યનો ભેદ જે લૌકિક શરીરમાં છે એવો ભગવાનના શરીરમાં આત્મા અને એ અનાત્માનો જે ભેદ જે છે એ ભગવાનના શ્રીઅંગમાં છે. એની બધું જ આનંદમય છે, અલૌકિક છે. ભગવાનનું શ્રીઅંગ બધું જ અલૌકિક છે અને બધું જ આનંદમય છે, એટલે એની અંદર આત્મા અનાત્મા આવો ભેદ પણ ત્યાં નથી. ઇતિ, આ પ્રકારથી આ જે સ્વરૂપ જે છે એ નિગમ પ્રતિપાદ્યમ ઇતિ. અહીં નિગમ પ્રતિપાદ્ય જે વેદમાં પ્રતિપાદન કરેલું છે એ સ્વરૂપ છે. ઇતિ શબ્દો અત્ર પ્રકારવાચી, અહીં ઇતિ શબ્દ પ્રકારવાચી છે કે જેનાથી, પ્રકારવાચીથી, તેન અનેન પ્રકારેણ, આ પ્રકારથી, અનેન પ્રકારેણ, આવા પ્રકારનું આ સ્વરૂપ છે બતાવવા માટે ઇતિ પ્રકારવાચી છે. તેન અનેન પ્રકારેણ પૂર્વોક્તેન યત, જે કંઈ વેદમાં જે પ્રતિપાદ્ય છે એવું પૂર્વોક્ત શ્રુતિ પ્રતિપાદ્યમ પુરુષોત્તમ સ્વરૂપમ, શ્રુતિમાં પ્રતિપાદિત જે પુરુષોત્તમ સ્વરૂપ છે, શુદ્ધમ, શુદ્ધ શબ્દથી આખો શબ્દ આપણે જોઈએ, પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ ઇતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત્ શુદ્ધમ. શુદ્ધમ એટલે શું? એક એક શબ્દની વ્યાખ્યા છે. શુદ્ધ શું કામ? શુદ્ધ એટલે શું? શુદ્ધમ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ રૂપમ. તદપી ભગવાન આનંદ રૂપ અને કરપાદ મુખોદરાદિ બધો આનંદ રૂપ છે. તદ્યપી એ હોવા છતાં પણ શાકૃતિ આકાર સહિતમ, ભગવાન આકારવાળા છે, નિરાકાર નથી ભગવાન. ભગવાનને આકાર છે, ભગવાનને દેહેન્દ્રિયો છે, પણ અપ્રાકૃત છે, પ્રાકૃત નથી. શાકૃતિ કે છે, શાકૃતિ આકૃતિ સહિત છે, એટલે આકૃતિ સહિતમ નતુ. આકૃતિ કહેવાનું તાત્પર્ય નતુ માયાવાદાદિ ભ્રાંત શાસ્ત્ર પ્રતિપાદિત બ્રહ્મવદ નિરાકારમ. એ માયાવાદ આદિ જે શાસ્ત્ર, જે ભ્રાંત શાસ્ત્ર છે એના દ્વારા પ્રતિપાદિત જે ભગવાનનું નિરાકાર સ્વરૂપ જે છે એવું સ્વરૂપ નથી, પણ આ સાકાર સ્વરૂપ છે.
શુદ્ધ છે, આનંદમય, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ રૂપ છે. તત એવા પ્રભુની હું સ્તુતિ કરું છું. સ્તૌમી સ્તુતિ વિષયમ કરોમી, એને હું સ્તુતિ કરું છું, એ અર્થ એ થાય છે. એટલે આ પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ ઇતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત્ શુદ્ધમ સાકૃતિ સ્તૌમી. 4 ખ ટીકા 18 પેજ ઉપર છે હરિરાયજીની. પ્રાકૃત ઇતિ, અહીં ઠાકોરજીના રૂપમાં પુરુષોત્તમ સ્વરૂપની સ્તુતિ એ ગોકુલનાથજી જણાવી છે. થોડું શું ભેદ થાય છે થોડોક. પુરુષોત્તમ સ્વરૂપની સ્તુતિ છે આ, એ પ્રાકૃત ધર્માનાશ્રયમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપી છે. હરિરાયજી શું આજ્ઞા કરી રહ્યા છે? એટલે હરિરાયજીની પુરુષોત્તમ હરિરાયજી કે ગોકુલનાથજીમાં કોઈ ભેદ છે એમ નહીં, પણ હરિરાયજી શું ભાવથી આ વ્યાખ્યા કરે છે? પ્રાકૃત ઇતિ જે આખી જે સ્વરૂપનું વર્ણન છે કોણ છે? શ્રી ગુસાઈજી કોની સ્તુતિ કરી રહ્યા છે? સ્વ આચાર્ય સ્વરૂપમ. અહીં જે પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ જે કાંઈ કીધું છે એ કોણ છે? આચાર્યજી પોતે જ છે, શ્રી મહાપ્રભુજી પોતે જ. સ્વ આચાર્ય સ્વરૂપમ સ્તૌમી, આચાર્ય સ્વરૂપની સ્તુતિ કરવામાં આવી છે. સ્તુતિ વિષયમ કરોમી એથી સંબંધ, એ એની સ્તુતિ વિષય એ કરું છું એ જ સંબંધ છે. એટલે અહીં આચાર્ય ચરણની સ્તુતિ છે. પ્રાકૃત ધર્માનાશ્રયમ એ રચના એવી છે ઠાકોરજીમાં પણ લાગે કે મહાપ્રભુજીમાં લાગે, કોઈ ભેદ પડે નહીં. પણ અહીં હરિરાયજી કહે છે કે આચાર્ય ચરણની આ સ્તુતિ છે. પ્રાકૃતાઃ પ્રકૃતિજન્યા તે લૌકિકાઃ. પ્રાકૃત ધર્મ જે છે એ લૌકિક ધર્મ જે છે, જે પ્રકૃતિજન્ય છે તે ધર્મ, અને તેષામ અનાશ્રય, તેઓનો અનાશ્રય, એટલે કે તે તદ્ધર્મ રહિત, અનાશ્રય તદ્ધર્મ રહિત ઇતિ અર્થ. હવે કોઈને જ્યાં કાંઈ ન સમજાય હાથ ઊંચા કરો કે મને સમજાતો નથી, તો આપણે પાછું વળી જાવ, એટલે નકર ચાલતું જ રહેશે ગાડી. પણ કોઈ ન સમજાય હાથ ઊંચો કરવો કે બહુ એ પ્રમાણિક કહેવાય, સારા વૈષ્ણવ કહેવાય કે જે અહીં દંભ ન કરતા કે નથી સમજાતું, એ સારા વૈષ્ણવ કહેવાય, પ્રમાણિક. એને એવોર્ડ આપવો જોઈએ કે આ પ્રમાણિક વૈષ્ણવ છે. ખાલી એમને નીચું ગાલીને સાંભળાત કરે, સંભળાતું હોય કે ન સમજાતું હોય તમે જવા દો, આગળ આગળ જવા જ દો. પણ ન સમજાતું હોય અને સમજાતું તો આપણે પાછું એને રિપીટ કરશું. એટલે હાથ ઊંચો કરવો, કાંઈક ન સમજાતું હોય તો કાં ચિઠ્ઠી મોકલવી કે જે શું નથી સમજાતું વગેરે. પણ લગભગ એવું કાંઈ છે કે ન સમજાય, કારણ કે એકને એક વસ્તુ આપણે 3 વાર ઘૂંટશું, 3 ટીકા લેશું, 3 વાર એકને એક વસ્તુ ઘૂંટાશે. આમ તો અલગ અલગ એંગલથી બતાવવામાં આવશે. થોડોક ડિફરન્સ શું થયો છે? વहाँ પુરુષોત્તમ સ્વરૂપમ સ્તુવંતી, અહીં જાય છે સ્વ આચાર્ય એ સ્વરૂપમ સ્તૌમી. અહીં આચાર્ય સ્વરૂપની જ સ્તુતિ છે એમ શ્રી હરિરાયજી જણાવી રહ્યા છે. સ્વ આચાર્ય સ્વરૂપમ સ્તૌમી સ્તુતિ વિષયમ કરોમી ઇતિ સંબંધ. પ્રાકૃતાઃ પ્રકૃતિજન્યાઃ, પ્રાકૃત ધર્મ એટલે પ્રકૃતિજન્ય ધર્મ છે, તે લૌકિક ધર્મ જે આપણામાં છે એવા ભગવાનની અંદર નથી. કમસે કમ એ બતાવવાનું તાત્પર્ય છે. પ્રાકૃત એટલે આપણી અંદર જે ધર્મો બધા જે છે એવા ભગવાનની અંદર નથી. ભગવાનની અંદર એવા સ્વરૂપનું, ભગવાનની લીલામાં ક્યાંય પણ એવું દર્શન કરવું નહીં. ભગવાનની અંદર આ ધર્મ નથી. એના દેહેન્દ્રિય સ્વરૂપાદિની અંદર પણ આ કોઈ પ્રાકૃત ધર્મ નથી. આટલું ખ્યાલમાં રાખવું. આચાર્ય સ્વરૂપ પણ એવું છે, શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ પણ એવું છે કે જેની અંદર કોઈ પ્રાકૃત ધર્મ ત્યાં છે નહીં. ધર્મ તેષામ અનાશ્રય તદ ધર્મ રહિત, એટલે કે લૌકિક ધર્મ જે છે એ ત્યાં લેશ માત્ર પણ નથી ઇતિ અર્થ. હવે એક બીજો અર્થ પ્રકટ કરે છે પ્રાકૃતનો. હરિરાયજી એક અર્થ કરે છે. પ્રાકૃત શબ્દ કેમ બન્યો છે તો કે એને છૂટો પાડીને સમજે છે કે આકૃતા, આકૃતા, પ્રકર્ષેણ અકૃતા. પ્રાકૃત છે અકૃતા, પ્રાકૃતા, પછી એને આગળ અકૃતા, એટલે પ્રાકૃત. અકૃતા પ્રાકૃતા તે ધર્મા. અકૃતા એટલે પ્રકર્ષેણ અકૃતા. પ્રકર્ષેણ એટલે પુરુષોત્તમ સ્વરૂપેણ અકૃતા, જે પુરુષોત્તમ સ્વરૂપથી એ કરવામાં કરાતા નથી એવા જે ધર્મ જે છે એ પ્રાકૃત ધર્મ છે. કેવા છે? કર્માદિ નવધા મર્યાદા ભક્તિ આદિ ધર્મા. કર્મ, જ્ઞાન, નવધા, મર્યાદા ભક્તિ આદિ જે ધર્મ જે છે તૈરપી તથા ઇતિ, અને તેના દ્વારા જે ધર્મ થાય છે, કર્મ, જ્ઞાન અને નવધા ભક્તિ મર્યાદા માર્ગી ધર્મોથી જે થાય છે તૈરપી તથા,
એનાથી જે કંઈ એ થાય છે એ બધા પુરુષોત્તમથી થયેલા એ નથી, એટલે પુરુષોત્તમ સંબંધી એ નથી. પ્રઅકૃતા એ આપણે એ આપણા ભક્તિહંસ ગ્રંથની અંદર જે કીધું છે કે મંત્રોપાસન વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનાદિ વિધિવીર યસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેશુ સ મે અસ્તુ સર્વસ્વમ. એ વસ્તુ અહીં કહેવામાં આવી રહી છે કે કર્માદિ નવધા મર્યાદા ભક્ત્યાદિ ધર્માહા અને તૈરપી તથા એના દ્વારા જે કંઈ થાય છે એનાથી પુરુષોત્તમ સંબંધ એ નથી. એવા જે ધર્મો જે છે એ પ્રાકૃત ધર્મ છે. પ્રાકૃત ધર્મ એટલે કયા ધર્મ? કે કર્માદિ નવધા ભક્તિ મર્યાદા ભક્ત્યાદિ ધર્માહા અને તૈરપી તથા અને એના દ્વારા જે થાય છે એનાથી પુરુષોત્તમ સંબંધ નથી. પુરુષોત્તમેન પ્રકર્ષેણ પુરુષોત્તમ સ્વરૂપેણ અકૃતા પ્રાકૃતા ધર્મા, એ બધા જે ધર્મો જે છે એ પુરુષોત્તમ સંબંધી નથી કે પુરુષોત્તમ દ્વારા કૃત નથી. એટલે એ અર્થ અહીં પ્રાકૃતનો કર્યો છે. નાનું હવે એક પાછી શંકા ઉત્પન્ન થાય. તમે એમ કહો છો કે મર્યાદા માર્ગી જે ધર્મો છે એ પુરુષોત્તમથી એ થયેલા નથી, તો નાનું મર્યાદાદિ ભક્તિ ધર્માણામ વેદોક્તત્વાદ કથમ પુરુષોત્તમ અકર્ણત્વમ. હવે જે મર્યાદા માર્ગી આદિ જે ભક્તિ જે છે એ તો વેદ દ્વારા થયેલી ભક્તિ છે, વેદમાં પ્રતિપાદિત છે. તમે એમ કહો છો પુરુષોત્તમ દ્વારા અકરણી એ અકરણ છે, પુરુષોત્તમ દ્વારા એ અકૃત છે. તો અકર્ણત્વમ તમે કહો છો, પુરુષોત્તમ અકર્ણત્વમ એ કેમ થાય? કારણ કે વેદમાં છે તો વેદ પુરુષોત્તમ અકરણ કેમ કહેવાય? તો અકર્ણત્વ ના કહેવાય. એટલે એમ કહે છે કે વેદમાં બતાવેલી મર્યાદા માર્ગી એ ભક્તિ છે ને અહીં તો એમ કીધું કે કર્માદિ નવધા મર્યાદા ભક્ત્યાદિ ધર્માહા તે અકૃતા પુરુષોત્તમેણ એ પ્રકર્ષેણ પુરુષોત્તમ સ્વરૂપેણ અકૃતા. તો એ કેવી રીતે શક્ય છે? તો એક શંકા થઈ, તેનો જવાબ આપવામાં આવે છે. તત્ર ઉચ્યતે, એનો જવાબ શ્રી હરિરાયજી આપે છે. તત્ર ઉચ્યતે તથા ચ ઉક્તમ શ્રી મદાચાર્ય વર્યેહી. એનો જવાબ શ્રી મહાપ્રભુજી આપ્યો છે કે વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિમ કાયેન નિશ્ચય ઇતિ તસ્માદ અકર્ણત્વાત તથૈવ ઇતિ ભાવ. એ ભગવાનની વાણી દ્વારા થયેલા છે. ભગવાનના અહીં શું કીધું છે? પુરુષોત્તમ સ્વરૂપેણ અકૃતા, સ્વરૂપથી થયેલા નહીં પણ વાણીથી થયેલા છે. અને પુષ્ટિમ કાયેન નિશ્ચય, પુષ્ટિ જે ધર્મ જે બધા છે તો ભગવાનની કાયાથી શ્રીઅંગથી પ્રકટ થયેલા એ ધર્મ છે. એટલે તસ્માદ અકર્ણત્વા તથૈવ ઇતિ, આ કહેવાથી વત્સા ભગવાનની વાણીથી, વત્સા વેદ માર્ગમ હિ, પુરુષોત્તમના સ્વરૂપથી નહીં. એટલે વાણીથી થયેલા બધા ધર્મો છે, સ્વરૂપથી નહીં. સ્વરૂપથી થયેલા એ પુષ્ટિમ કાયેન નિશ્ચય, એ ભગવાનના સ્વરૂપથી એ આ થયેલા ધર્મ. નનુ સર્વધર્મ રાહિત્યેન સ્વરૂપસ્ય નિર્ધર્મકત્વ સ્યાદ. હવે પ્રાકૃત ધર્મ ત્યાં છે જ નહીં, એટલે બધા ધર્મની તમે રહિત માનો તો સ્વરૂપની અંદર નિર્ધર્મકત્વ આવી જાય. નિર્ધર્મકત્વ એટલે જે માયાવાદીઓ કહે છે કે ભગવાનમાં કોઈ ધર્મ હોય જ નહીં, નિર્ધર્મકત્વ, નિર્ગુણ, એમાં અંદર કોઈ ગુણ નહીં, એવું નિર્ધર્મ અને નિર્ગુણ એ ભગવાનની જે વાત કરી છે. તો અહીં પણ પાછી એવી જ વાત થઈ જાય છે આ તો, કે તમે કોઈ ધર્મ નહીં તો ભગવાન નિર્ગુણ અને નિર્ધર્મક બની જાય છે. તો એની માટે કહેવામાં આવે છે ઇતિ ચેત, એમ હોય તો તત્ર આવું ત્યારે કહે છે અપ્રાકૃત ઇતિ. તો ત્યાં ધર્મ છે બધા, પણ એ બધા ધર્મો કેવા છે? અપ્રાકૃત ધર્મ છે. અપ્રાકૃતા પ્રકૃતિ સંબંધ રહિતા કેવલમ આનંદમયા નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહા તે નિખિલા સર્વે ધર્મા તદરૂપમ ઇતિ અર્થ. પ્રકૃતિ સંબંધથી જે રહિત છે ધર્મો અને કેવલ આનંદમય છે અને નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ, ભગવાનનું જે સ્વરૂપ જે છે નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ છે, નિર્દોષ છે પૂર્ણ રૂપેણ, અને એવું ભગવાનનું જે સ્વરૂપ જે છે પ્રાકૃત ધર્મ નથી પણ અપ્રાકૃત ધર્મવાળું છે. તે નિખિલાહા, આ બધા જે નિખિલ ધર્મો જે છે તદરૂપ ધર્મા તદરૂપમ ઇતિ અર્થ, એવું ભગવાનનું રૂપ છે એવો અર્થ થાય છે. બીજો એક અર્થ થાય છે અથવા, બીજો એક અર્થ થાય છે અથવા અપ્રાકૃતસ્ય ભગવતો યે ધર્માહા, અપ્રાકૃતસ્ય અપ્રાકૃત ભગવાનના જે ધર્મ છે તદરૂપમ ઇતિ અર્થ. અપ્રાકૃતસ્ય ભગવતો, ભગવાન અપ્રાકૃત છે એના જે ધર્મ, ભગવાનના ધર્મ, અપ્રાકૃત ભગવાનના ધર્મો. અપ્રાકૃત ભગવાન, ભગવાન અપ્રાકૃત છે, એ અપ્રાકૃત ભગવાનના જે ધર્મો છે તે અપ્રાકૃતસ્ય ભગવતો યે ધર્મા તદરૂપમ, ભગવાન તે રૂપ એવા રૂપવાળો છે. એ તે ન આદથી યથા
આદિદૈવિક સ્વરૂપમ વિના સર્વ પદાર્થાનામ અપૂર્ણત્વમ, જેમ આદિદૈવિક સ્વરૂપ વગર બધા જ પદાર્થોનું અપૂર્ણત્વ છે, તથા એવી જ રીતે શ્રી મદાચાર્ય સ્વરૂપમ વિના, શ્રી આચાર્યચરણના સ્વરૂપ વિના પુરુષોત્તમસ્ય અપી સ્વરસ રમણ તાપ શાંતિ ન. પોતાના રસમાં રમણ ભગવાનનું પણ અધૂરું છે. આચાર્યચરણ વિના તો ભગવાનનું રમણ પણ અધૂરું છે. અને તાપ શાંતિ, જે તાપની જે શાંતિ એ વગેરે જે કંઈ લીલાની અંદર તાપ શાંતિ વગેરે એ જે ધર્મ જે છે, આચાર્યચરણ વિના તો ભગવાનની લીલાનો જે રસ જે છે, રમણ છે, એ પણ અધૂરું છે આચાર્યચરણ વિના, કારણ કે આ લીલા મધ્યપાતી સ્વરૂપ પણ આપ છે. એવી રીતે આચાર્યચરણના સ્વરૂપ વિના તો પુરુષોત્તમનું પણ સ્વરસ રમણ તાપ શાંતિ, પુરુષોત્તમનું સ્વરસ રમણ, અને ત્યાં પણ પુરુષોત્તમના રસ રમણમાં પણ કોઈ તાપ શાંતિ આદિ જે છે એ આચાર્યચરણ વિના તો ત્યાં પણ નથી. ન ચ અન્યેષ્વપી તદ્દાનમ ઇતિ, અને એ જે તાપ વગેરે જે વિરહ તાપ ક્લેશ જે કંઈ પણ છે આનંદ વગેરે લીલાનો, એ બીજાને દાન પણ મહાપ્રભુજી વિના કોઈ કરી શકે નહીં. લીલામાં પણ ના કરી શકે, અહીં પણ ના કરી શકે. એટલે એ ભગવાનની એ લીલાનું રસનું દાન પણ આચાર્યચરણ વિના કોઈ કરી શકે નહીં. અન્ય સ્વરૂપિત દાનમ, અન્યમાં એ દાન કરવું એ પણ થઈ શકે નહીં મહાપ્રભુ વિના. ન તો એતેષામ સ્વરૂપમ એતાદશમ ચેત, નનું એતેષામ ભગવાનનું એ મહાપ્રભુજીનું એ જે સ્વરૂપ હોય એતાદૃશમ આવા પ્રકારનું છે, તો પુરુષોત્તમ સ્વરૂપમ વિદાશું કથમ ન પ્રતિપાદ્યતે. અહીં બીજી એક શંકા છે, અહીં બીજી એક શંકા છે કે મહાપ્રભુજીનું સ્વરૂપ જો આવું હોય કે પુરુષોત્તમનું સ્વરૂપ પણ મહાપ્રભુજીના સ્વરૂપ વિના અધૂરું હોય, તો વેદાદી શાસ્ત્રોની અંદર પુરુષોત્તમના સ્વરૂપનું વર્ણન છે. ભાગવત, ગીતા, પંચરાત્ર વગેરે શાસ્ત્રોની અંદર, ઉપનિષદ, વેદ વગેરેમાં ભગવાનનું વર્ણન છે, તો મહાપ્રભુજીનું વર્ણન ત્યાં કેમ નથી? જો મહાપ્રભુજીનું સ્વરૂપ એવું હોય તો ભગવાનનું સ્વરૂપ પણ જો અધૂરું હોય મહાપ્રભુજીના, તો મહાપ્રભુજીનું સ્વરૂપનું વર્ણન ત્યાં વેદમાં, શાસ્ત્રોમાં વગેરે કેમ નથી? આપણે ત્યાં એક પુરાણનો શ્લોક ટાંકવામાં આવે છે, પણ અગ્નિરૂપો દ્વિજાચારો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભોય અગ્નિરૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. અગ્નિપુરાણ આ શ્લોક ટાંકવામાં આવે છે, પણ અગ્નિપુરાણમાં આ શ્લોક ક્યાંય છે નહીં. આ એમને એમ ચાલ્યો આવે છે. આપણે મહાપ્રભુજીની મહત્તા માટે ગમે એમ કહી શકીએ, પણ અગ્નિપુરાણની અંદર આ શ્લોક જે છે એ પ્રાપ્ત થતો નથી કે અગ્નિરૂપો દ્વિજાચારો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભોય અગ્નિરૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. એ પ્રાપ્ત થતો નથી, પણ નરસિંહ મહેતાની વાણીમાં અવશ્ય પ્રાપ્ત થાય છે કે એ વલ્લભ વિઠ્ઠલ ભૂતલ પ્રકટશે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, દૈવી જન એ તણી શરણે જે આવશે, વિના સાધન ઉદ્ધાર કરશે. શ્રીહરિ નરહરિ કૃષ્ણ કરુણા કરી રાખો, રાધાવર ચરણ શરણે, ખેદ માહે ગયો જન્મ સઘળો વૃથા, આ દુષ્ટ ચિંતા કરી ઉદર ભરણે. નરસિંહ મહેતાનું જે આ પદ છે એમાં શ્રી વલ્લભ વિઠ્ઠલ ભૂતલ પ્રકટશે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, દૈવી જન એ તણી શરણે જે આવશે, વિના સાધન ઉદ્ધાર કરશે. આ જુનાગઢમાંથી નરસિંહ મહેતાએ મહાપ્રભુ ગુસાઈજીની એ પ્રાકટ્ય પહેલાં વધાઈ ગાય છે કે પ્રકટશે, હવે એવો સમય આવશે. આપણે એ ભૂમિમાં રહીએ છીએ, આપણું સૌભાગ્ય છે કે અહીંયા આપણે સર્વોત્તમજીનો પાઠ કરીએ છીએ કે ત્યાંથી મહાપ્રભુજી પ્રકટશે. આ પુરાણનો શ્લોક છે કે નહીં છે શંકાસ્પદ છે, કારણ કે એ વિદ્વાનોનું કહેવાનું છે કે પુરાણમાં, અગ્નિ પુરાણમાં આ શ્લોક છે નહીં. આપણે ચલાવી રાખ્યું છે, ઘણું બધું ચાલે છે. મહાપ્રભુજીની મહત્તામાં ઘણું બધું ચાલતું હોય તો મહાપ્રભુજીની મહત્તા એનાથી નથી, પણ મહાપ્રભુજી માટે કોણે બનાવી દીધું? ભાઈ અગ્નિ પુરાણ લખી દીધું, અગ્નિ સ્વરૂપ મહાપ્રભુજી અગ્નિ પુરાણ. હકીકતમાં અગ્નિ પુરાણમાં શંકાસ્પદ છે આ પ્રાપ્ત થાય છે કે નહીં, એટલે એની અંદર તો નથી. પણ આપણે સચોટ જુનાગઢમાંથી નરસિંહ મહેતાએ મહાપ્રભુજીના પ્રાકટ્ય પહેલાં અવશ્ય કીધું કે શ્રી વલ્લભ વિઠ્ઠલ ભૂતલ પ્રકટશે અને પુષ્ટિ માર્ગ વિશદ કરશે, દૈવી જન એ તણી શરણે જે આવશે, વિના સાધન ઉદ્ધાર કરશે. મહાપ્રભુજીના ચરણારવિંદનું શરણ સિવાય બીજું કોઈ સાધન નહીં કરે તો પણ એનો ઉદ્ધાર કરશે. આ પદમાં નરસિંહ મહેતાએ ગદ્ય મંત્ર આખો આપ્યો છે, શ્રીનાથજીનું વર્ણન કર્યું છે, ગદ્ય મંત્રનો આખો ભાવાર્થ લખ્યો છે આની અંદર. આ પદની મહત્તા એવી છે કે આખું મને અત્યારે યાદ નથી, પહેલાં તો યાદ હતું, પણ એમાં ગદ્ય મંત્ર અક્ષરશ લખ્યો છે. ગદ્ય મંત્ર જે આપણો જે છે દીક્ષા મંત્ર એમાં લખેલો છે નરસિંહ મહેતાએ. એટલે આ પ્રકારથી જો પુરુષોત્તમ સ્વરૂપ જેવું જ મહાપ્રભુજીનું સ્વરૂપ છે તો પછી વેદાદી શું કથમ ન પ્રતિપાદ્યતે? પણ વેદાદી શાસ્ત્રોની અંદર એનું વર્ણન કેમ નથી? તો કોઈ આપણને એમ કહે કે તમે એમ કહો છો કે પુરુષોત્તમ સ્વરૂપ પણ મહાપ્રભુજીના સ્વરૂપ વિના અધૂરું છે, તો પછી વેદાદી શાસ્ત્રોની અંદર શા માટે એનું વર્ણન નથી?
તત્ર ઉચ્યતે, તત્ર ત્યાં કહે છે નિગમ પ્રતિપાદ્યમ ઇતિ, નિગમ પ્રતિપાદ્યમ ઇતિ, નિગમ પ્રતિપાદ્ય નિગમો વેદ, નિગમ એટલે વેદ, પુષ્ટિ માર્ગીય શ્રુતય. શ્રી હરિરાયજી વારંવાર બે શ્રુતિનું વર્ણન કરે છે, મર્યાદા શ્રુતિ અને પુષ્ટિ શ્રુતિ. એટલે આપણે આગળ જોશું જ્યારે સ્પષ્ટ થઈ જશે કે મર્યાદા શ્રુતિ કોને કહે છે, પુષ્ટિ શ્રુતિ કોને કહે છે. પણ પુષ્ટિ માર્ગીય શ્રુતય તાભિરપી ભગવત પ્રેમાધિક્યેન સર્વભાવેન પ્રતિપાદ્યમ ઇતિ અર્થ. અને એ પ્રેમ, ભગવત પ્રેમના આધિક્યથી, સર્વભાવથી એ પ્રતિપાદિત છે, એ એવું સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીનું એ સ્વરૂપ છે. આપણે અહીં સુધી રાખીએ. સમય 6:30 સમય છે ને આપણો, થઈ ગયું 6:45 જેવું થયું. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. એટલે હજી આપણું પ્રાકૃત ધર્માના સ્વયં અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ એ જ ચાલે છે. હજી એની ટીકા આગળ એ થશે. સ્વીયાનાંતાન્યજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાપ્તિશાયિनं લક્ષ્મીસહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિ. ચતુર્ભિશ્ચસ્તિપિस्तथा ષડ્भिर्विराजते योऽसौ पञ्चधारते. શ્રીમદાચાર્યચરણं શરણं સર્વદેહિનાં અશેષદોષદહनं મસ્તકે રાજતાં નમઃ. પ્રશ્ન આવ્યા છે એ પ્રશ્ન આપણે છેલ્લી અડધી કલાકમાં જે પ્રશ્ન લઈ લઈએ. પહેલાં આપણે વિષય ચલાવીએ, છેલ્લી અડધી કલાક પોણી કલાક આપણે પ્રશ્નોત્તરી માટે રાખીએ. કારણ કે એવું પણ સૂચન થયું છે કે ભાઈ પ્રશ્નોત્તરી એ છેલ્લે અમુક સમયમાં રાખવામાં આવે તો સારું. તો બીજું પાછું એક સૂચન આવ્યું છે કે ટીકાની જે ટેક્સ્ટ વાંચવામાં આવે તે બહુ ધીરેથી વાંચવામાં આવે, બહુ ઝડપથી વાંચવામાં આવે છે. એટલે એ સ્પીડ ધીમી કરવી એમ. બને જ્યાં સુધી તો ધીરે ધીરે જ કરીએ છીએ. અને બીજું કાલે જે મેં વાત કરી એ બધાને ઘણી વાર નવી લાગી હોય તો એ નવી વાત છે, પણ નવી વાત છે નહીં. કે સર્વોત્તમજીનો પાઠ અપ્રસ્માત થાય છે એ કોઈ નવી વાત નથી. પણ બધાએ પ્રશ્નો એવા આવ્યા કે આ તો બહુ નવું છે, આવું તો કંઈ સાંભળ્યું નથી, આપનો પોતાનો કંઈક સ્વતંત્ર ભાવ છે કે પછી કોઈ ગ્રંથમાં આવું લખેલું છે વગેરે વગેરે. એટલે પહેલી વસ્તુ કે મનગળત ભાવ, મારો મનમાં કોઈ ભાવ એક તો છે જ નહીં પહેલી વાત. અને કોઈ ભાવ હોય તો હું પોતાનો ભાવ છે એ કોઈ ઉપર ઠોકી બેસાડવા માંગતા નથી. પણ એક પ્રણાલિકા છે, એક પરંપરા છે. પછી પ્રશ્નમાં એમ લખ્યું છે કે ભાઈ અહીં એટલા વર્ષથી સત્સંગ ચાલે છે, પ્રથમેશજી મહારાજે સર્વોત્તમ મંડળની સ્થાપના કરી છે, પછી શ્યામ મનોહરજી મહારાજ શ્રી પાર્લાવાળાના ખૂબ પ્રવચનો એ સર્વોત્તમજી ઉપર સાંભળ્યા છે, પછી અહીં સર્વોત્તમજીના અહીં સત્સંગ મંડળમાં સર્વોત્તમજીના ક્લાસ લેવાય છે, ક્યાંય અપ્રશ્ન સાંભળ્યું નથી, ના નવું ક્યાંથી આવ્યું. પણ તો આમાં લખ્યું છે કે શ્યામ મનોહરજી મહારાજ શ્રી પાર્લાવાળાના પ્રવચન નિયમિત સાંભળ્યા છે, તો એ સાંભળ્યા નહીં હોય એવું લાગે છે. કારણ કે આપ પોતે પાઠ કરતા નથી, એની અંદર ગોવિંદદાસજીના પદ જ લે છે. એટલે વચ્ચેથી આપણે આડાવડા ઉદાહરણ લઈ શકાય, પણ એ જે પાઠ કરવાની જે પદ્ધતિ છે, આખો પાઠ નથી કરતા એમાં. હજી સુધી તો મેં નથી સાંભળ્યો, પણ એમાં પણ ગોવિંદદાસજીના પદ અનુકલ્પ રૂપે લઈએ છીએ. આપણે લઈએ છીએ અહીં એ સર્વોત્તમજીનું ધોળ. પદ જે છે એ લાંબા છે થોડા, અનુકલ્પ રૂપે આપણે સર્વોત્તમજીનું ધોળ લઈએ છીએ. એટલે આ નવું કંઈ છે નહીં, અપ્રસ બાબતની ચર્ચા કંઈ નવી નથી. પણ આપણે એની વ્યવસ્થિત સ્પષ્ટતા કરી દઈશું છેલ્લે. ભલે પ્રગટ્યા શ્રી વલ્લભદેવ શ્રી પુરુષોત્તમ ભૂતલ ફરીજી, નહીં પ્રાકૃત ધર્મનો લેશ અપ્રાકૃત નિજ વપુ ધરીજી. કરે નિગમ નિરૂપણ એમ તે સાકારની સ્તુતિ કરીજી. એ અહીં સુધી આપણે જોયું છે કે પ્રાકૃત ધર્મ નથી. અને એ હરિરાયજીની ટીકા હજી ચાલુ જ છે કે પ્રાકૃત ધર્મના આશ્રય શું છે. પ્રાકૃત ધર્મો એટલે કે જે સત્વ રજ તમ આદિ પ્રકૃતિના ધર્મો, કામ ક્રોધાદિ,
એ જે જીવની અંદર આપણી અંદર જે ધર્મો જે સ્વાભાવિક છે એ ભગવત સ્વરૂપમાં કે શ્રી મહાપ્રભુજીમાં એ અપ્રાકૃત સ્વરૂપની અંદર એ ધર્મ નથી, પણ અપ્રાકૃત અખિલ ધર્મ એ ઐશ્વર્ય વીર્ય શશી જ્ઞાન વૈરાગ્ય રૂપ એવા અપ્રાકૃત ધર્મો ભગવાનની અંદર રહેલા છે. ભગવાન નિર્ધર્મક નથી, પણ ભગવાનના ધર્મો એ પ્રાકૃત ધર્મ નથી. અને સાકાર સ્વરૂપ છે એટલે નિરાકાર પણ નથી. ભગવાન સાકાર છે, આકાર સહિત છે, પણ આપના જે દેહ ઇન્દ્રિયો જે છે, આપણી અંદર જે દેહ ઇન્દ્રિય જે છે એની અંદર આત્મ અનાત્મનો ભેદ છે. આત્મા અને દેહ જુદા છે, પણ ભગવાનના સ્વરૂપમાં કેવલ આનંદમયતા જ છે. એટલે કે આત્મા અને દેહ જ અલગ નથી. દેહ ઇન્દ્રિયોમાં પણ ભેદ. ભગવાનની ઇન્દ્રિયો પણ આનંદમય છે, આનંદરૂપ છે. એટલે એટલો ફરક છે. ઘણા એમાં નિરાકાર સમજી બેસે છે, નિર્ધર્મક સમજી બેસે છે, પણ એ નિરાકાર કે નિર્ધર્મક નથી. પણ એ કાલે આપણે એની વિસ્તારથી ચર્ચા કરી છે. નિગમ પ્રતિપાદ્યમ 18મું પેજ છે. એમાં છેલ્લે નનુ એતેષામ સ્વરૂપમ એતાદૃશમ ચેત, જો એવું સ્વરૂપ ભગવાન જેવું જ સ્વરૂપ જો મહાપ્રભુજીનું હોય તો પુરુષોત્તમ સ્વરૂપમિયો વેદાદિષુ કથમ ન પ્રતિપાદ્યતે. પુરુષોત્તમ સ્વરૂપનું જે રીતે વેદની અંદર વર્ણન પ્રાપ્ત છે, ભગવાનના સ્વરૂપનું જેમ વેદમાં વર્ણન પ્રાપ્ત છે, એમ મહાપ્રભુજીનું સ્વરૂપનું વર્ણન વેદમાં શું કામ પ્રાપ્ત નથી? જો બે સ્વરૂપ એક હોય, મહાપ્રભુનું સ્વરૂપ પણ એવું જ હોય, પુરુષોત્તમ ઈવ, પુરુષોત્તમ જેવું જ સ્વરૂપ જો હોય તો વેદમાં પુરુષોત્તમનું વર્ણન છે, ગીતાજીમાં પુરુષોત્તમનું વર્ણન છે. યસ્માત શરમ અતિતોહમ અક્ષરાદપિચોત્તમ અતોષ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ લોકે વેદે ચ પ્રથિત. હું લોક અને વેદમાં પ્રસિદ્ધ છું. એટલે વેદમાં પણ પુરુષોત્તમ સ્વરૂપનું વર્ણન પ્રાપ્ત છે. જો એ પુરુષોત્તમ સ્વરૂપનું પ્રાપ્ત એ વેદમાં વર્ણન પ્રાપ્ત છે, તો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વેદમાં ક્યાંય વર્ણન કેમ પ્રાપ્ત નથી? એવી કોઈ શંકા કરે તો એનો જવાબ આપવામાં આવે છે. તત્ર ઉચ્યતે, ત્યાં કહેવામાં આવે છે, નિગમ પ્રતિપાદ્યમ ઇતિ. નિગમ પ્રતિપાદ્યમ ઇતિ એટલે નિગમ પ્રતિપાદ્ય એટલે શું? નિગમો વેદ, નિગમ એટલે વેદ. એમાં પણ શ્રી હરિરાયજી કહે છે પુષ્ટિ માર્ગીય શ્રુતય. પુષ્ટિ માર્ગીય શ્રુતય એટલે શ્રુતિરૂપાઓ ગોપીજનો. તાભીરપી ભગવત પ્રેમાધિક્યેન સર્વભાવેન પ્રતિપાદ્યમ ઇતિ અર્થ. તાભીરપી, તાભીર એટલે સ્ત્રીલિંગ છે, તાભીહ